કેમ ભાઈ મજામાં ને? હા ભાઈ ખબર જ છે આ વાત સમય કોઈને પૂછાય નહીં મજામાં, કેમ કે ખબર જ છે આટલી ગરમીમાં કોઈને મજા ન હોય. એમાંય પાછું અમુક અમુક તો એવું કામ કરતા હોય ને બાર તડકાનું, ભાઈ ભાઈ આપણાથી તો થાય જ નહીં એવું. પણ આ તો સારું લગાડવા બોલવું પડે વિડીયો ચાલુ કરીએ ને એટલે કે હા ભાઈ જોવાવાળાને એમ થાય કે ભાઈ હાલચાલ તો પૂછે છે. પણ એ ન ખબર હોય ભાઈ પોતે રૂમાલ લઈને બેઠા છે, એટલો પરસેવો વળે છે ને એટલી ગરમી છે. આપણે ભાઈ પંખાનું બજેટ નથી, હવે એસી તો લેવાય એવું જ નથી, એટલે વિડીયો આપણે ગરમીમાં જ બનાવીએ છીએ બરોબર. અત્યારે તો વધારે ગરમી થાય તમને ખબર હોય પછી. પણ હવે એનું એક સોલ્યુશન લીધું છે કે ભાઈ આપણે એક વસ્તુ લાવ્યા છીએ, આ કંઈક મિની કુલર નામની વસ્તુ છે. સોશિયલ મીડિયામાં તમે આને ઘણી એડવર્ટાઈઝ જોઈએ છે, બધા બહુ કહે બહુ સારું છે બહુ સારું છે. તો હવે આ જે મિની કુલર છે ને એને પહેલાં આપણે બોક્સમાંથી કાઢી લઈએ પછી આગળ વાત કરીએ. તો હવે આ બોક્સમાંથી કંઈક આવી રીતે પેકિંગમાં આવે છે, બોક્સને રાખી દઈએ સાઈડમાં. ઓકે, તો આ મિની કુલર છે, આની અંદર કાંઈ નથી. હવે આની યાર 3 વસ્તુ આવી છે. એક તો યુઝર મેન્યુઅલ છે, આવું તો આપણે કોઈ દી વાંચતા નથી, આપણે ઘરની ભણવાની ચોપડી વાંચતા નથી, આ વાંચીએ. આ એક બેલ્ટ ટાઈપનું છે, હવે આને આપણે લટકાવવું હોય ને આ રીતે તો આ એના માટે છે. અને એક ટાઈપ સી ટુ યુએસબી કેબલ છે. હવે અહીંયા આપણે યુએસબી લગાવી દેવાનું ટાઈપ સી અને ચાર્જિંગથી આને ચાલુ કરી દેવાનું. હવે આ છે આપણી પાસે કુલર, જોઈ શકો છો આ રીતની કંઈક સાઇઝ છે અને આ રીતની કંઈક તમને જોવામાં આવશે. આ એનું ઢાંકણું છે, અહીંયા આપણે પાણી ભરવાનું હોય. તો કંઈક આ રીતનું કુલર છે ને. હવે આને આપણે જોઈ લઈએ પહેલાં કે આની અંદર કઈ કઈ વસ્તુ છે ને કઈ કઈ ફંક્શન છે. તો અહીંયા આપણને 4 સ્વિચ આપેલી છે અને 5 અહીંયા બટન આપેલા છે. બટન મતલબ શું કહેવાય, વોલ જેવું છે, બટન નથી વોલ છે એમ કહો. બસ બીજું તો કંઈ છે નહીં. એક ટાઈપ સી કે પોર્ટ છે, એમાં આપણે ચાર્જિંગ લગાવવાનું. અને પંખો આ સાઈડ એટલો કંઈક ફરે છે જો ને, બે સાઈડ બસ એટલો ફરજ. પછી વધારે બળ કરાય નહીં, પાછું આ ચાઇનીઝ વસ્તુ છે, કદાચ નીકળીને હાથમાં આવી ગયો તો આપણે શું કરવાનું. એટલે આને આપણે મૂકીએ સાઈડમાં બરાબર. હવે આ કુલર છે એટલે કુલરમાં તો પહેલી વસ્તુ એ કે ભાઈ ખાલી પંખો તો આવે જ નહીં, એમાં પાણી હોય ને. તો આપણે ફ્રીજનું પાણી લઈ લીધું છે. હા કે જો કે બાટલો મેં ગોળામાંથી જ ભરેલો છું. આ તો તમને એમ થાય થોડુંક ઠંડુ લાગે એટલે ફ્રીજમાંથી ભરવાનું, અથવા તમને એવું લાગે કે વધારે ઠંડુ જોઈએ છે તો બરફના ટુકડા હોય ને નાખી દેવાના. બાકી આપણે તો અત્યારે ગરમી ભેગી ગરમી, આ ગોળાનું પાણી નાખીને જોઈ લઈએ કેવું કામ આપે છે. ભરી દેવાનું આખું ભાઈ, આખું ભરજો ને તો લગભગ 3-4-5 કલાક હાલે. પછી જેવું આપણો વપરાશ બધા હોલમાંથી ચાલુ રાખીએ તો કદાચ 3-4 કલાક જ હાલે. હાલો ને આગળ હું તમને વાત કરું કઈ રીતે એ બધું છે. અત્યારે કદાચ તમને સમજાય નહીં, મને નથી સમજાતું, તમને શું સમજાય. તો આપણે આ પેક કરી દીધું છે ઢાંકણું. ઓકે, હવે આપણો ટાઈપ સી કેબલ. હવે આ કુલરનું એક મસ્ત કામ મને શું લાગ્યું ખબર છે તમને, કે આ ટાઈપ સી કેબલવાળું જે આવે છે ને, આમાં આપણે મોબાઈલમાં ઓટીજી કેબલ કનેક્ટ કરીને ડાયરેક્ટ આને નાખી દઈએ ને તો આ કુલર આપણા મોબાઈલથી નહીં હાલે. હવે આમાં આગળ મારે એક એક્સપેરિમેન્ટ કરવો છે, તમારે જો જોવું હોય ને તો આગળ મને કમેન્ટ કરી દેજો કે આ કુલરને મારે સોલર પેનલથી ચલાવવું છે. નાનું અમથું સોલર પેનલ, મોટું નહીં, આટલું અમથું નાનું સોલર પેનલ આવે ને એ લગાવવું છે અને જોવું છે કે સોલર પેનલથી હાલે છે કે નથી હાલતું. તો જોવું હોય ને તો વિડીયો કમેન્ટમાં લખી નાખજો કે હા ભાઈ સોલર પેનલમાં જોવું છે. તો આપણે આને પહેલાં ટાઈપ સીમાં પોર્ટમાં લગાવી દીધું બરાબર. આ આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકીએ એ રીતનું લગાવી દેવાનું પ્લગ. અને બીજો પ્લગ આપણી પાસે અહીંયા ચાર્જર છે તો ચાર્જિંગમાં લગાવી દઈએ. અહીંયા સ્વિચ છે લાઇટની, આપણે અલગ અલગ લાઇટ કરી શકીએ. આ બેઝિક વસ્તુ છે બરાબર. હવે આનું ઓવરવ્યૂ આપવા માટે હું કઈ રીતે ચાલુ કરું એ વિચાર છે. આ પહેલી સ્વિચ છે ને, અહીંયા 4 સ્વિચ છે, એમાં પહેલી છે ને એમાં 3 પોઈન્ટ આપેલા છે. એકવાર દબાવો એટલે પંખો એકવાર ચાલુ થાય, એક ઉપર. આપણે મોટો પંખો હોય કે નહીં 1 2 3 4 5 એમ ચાલુ થાય ને, આ 3 પોઈન્ટ સુધી ચાલુ થાય, ધીમે મીડિયમ ને એનાથી વધારે. આ વચ્ચે જે છે ને એનાથી એ હ્યુમિડિફાયરનું છે, મતલબ અહીંયા 5 પોઈન્ટ જે દેખાય ને આમાંથી અહીંયા આપણે પાણી નાખ્યું ને પાણીનું સ્પ્રે બનીને આપણા ઉપર છંટકાવ કરે, એટલે આ પંખો અને પાણી બે ભેગું થાય એટલે ઠંડુ લાગે. મોટા કુલરમાં કઈ રીતે હોય એ રીતે આવે. અને આ ત્રીજું બટન છે એ લાઇટનું છે, તમે જોઈ શકો, જે દબાવો એટલે લાઇટું થાય. અને આ ચોથું બટન છે ને એ ટાઈમિંગનું છે, કે 1 કલાક પછી પંખો ઓટોમેટિક બંધ થઈ જાય, 2 કલાક પછી બંધ થઈ જાય અને 3 કલાક પછી. હવે આપણે તો એની કંઈ જરૂર નથી, પણ આ તમને મેં સમજાવી દીધું બરાબર. હવે આપણે ચાલુ કરીએ. પહેલી વસ્તુ એ કે પંખો ચાલુ કરવો હોય ને તો એકવાર દબાવો ને એટલે પંખો ચાલુ થઈ જાય. જો અહીંયાથી પંખો ચાલુ થઈ ગયો, અવાજ જો સંભળાઈ દઉં બરાબર. આ પંખો ચાલુ થઈ ગયો. જો અહીંયા તમને લાઇટ દેખાશે કે 1 ઉપર હોય ને તો 1 વાર લાઇટ થાય, 2 ઉપર હોય તો 2 વાર થાય અને 3 ઉપર હોય તો 3 વાર થાય. હવે અવાજ સાંભળો.
જો આ રીતનો કંઈક અવાજ આવે છે બરોબર પંખાનો. હવે એની બાજુમાં જે સ્વિચ છે ને એને આપણે એકવાર દબાવીએ ને એટલે વચ્ચેનું જે સેન્ટરનું હોલ છે ને ત્યાંથી ફુવારો આવે છે, સ્પ્રે આવે છે. પછી 2 વાર દબાવીએ ને તો 3માંથી આવે, અને 3 વાર દબાવી દઈએ ને એટલે આ 5માંથી મસ્ત નાના નાના ઝીણા ઝીણા મિસ્ટ જેવા ફુવારા આવે. હવે આપણે એકવાર જોઈ લઈએ આપણી સામે રાખીને કેવું કાનું આઉટપુટ છે. પંખો થોડોક એડજસ્ટ કરી દઈએ આપણા. અરે યાર, હવે આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ ને આપણે પેલા ઠંડી હવા ખાઈ લઈએ, કેમ કે ક્યારથી આ બધું છે ને ગરમી ગરમી થઈ ગયું છું. હવે પવન આવે છે મસ્ત. અરે ભાઈ, જેણે બનાવ્યું છે એને બહુ મસ્ત ડિઝાઇન બનાવી છે હો ભાઈ. હવે અહીંયાથી આ કુલરથી લઈને અહીંયા આ જો આટલો એક સાઇઝ કહું ને તો 1 મીટરથી વધારે આની જે આ ફુવારો છે ને 1 મીટરથી વધારે દૂર જાય છે. એનો મતલબ એવો કે તમારા 1 મીટરના રેડિયસમાં તમારે કદાચ કુલરને મૂકવું હોય ને તો તમે મૂકી શકો. અને આ બીજી એક વાત કે આપણે પંખો આ જ્યારે ચાલુ કર્યો હોય ને કુલર બરોબર, હવે અત્યારે કુલર આપણે ચાલુ કરી દીધું બરોબર. નાનું બાળક સૂતું હોય ને આપણે બેડ પાસે મૂક્યું હોય, કદાચ પાવર ન હોય ને પાવર બેંકથી આપણે આને બેડ પાસે મૂક્યું હોય, ઘણાને એવું થતું હોય કે ભાઈ આમાંથી તો પાણી નીકળે તો આને બેડ ઉપર થોડું મુકાય, બેડ પલ્લી જાય ને, એવું ન હોય. હવે આપણે જો ચાલુ કરીને હું તમને બતાવી દઉં, આપણે આ 5 ચાલુ કરી દીધા બરોબર. હવે અહીંયા હું હાથ રાખું છું, આટલો દૂર રાખું છું બરોબર. હવે આટલો દૂર હાથ રાખીએ ને તો આપણા હાથમાં આનું પાણી નથી આવતું. આ મિસ્ટ જે છે ને આને મિસ્ટ કહેવાય, હ્યુમિડિફાયર. તમે કદાચ જોયું હોય તો તમને ખબર હશે કે આમાંથી જે સ્પ્રે નીકળે ને બહુ એટલે ઝીણા સ્પ્રે હોય. આ કદાચ તમારા બેડ આજુબાજુ આખી રાત પડ્યું રહે ને તોય કદાચ મને નથી લાગતું કે આટલું આ ભીનું થાય જ નહીં. પહેલી તો વસ્તુ છે, કેમ કે આ બધું હવામાં ઉડી જાય. જો તો આપણે પહેલાં બંધ કરી દઈએ એકવાર, પછી વાત કરીએ. તો ભાઈ આ રીતનું કંઈક કુલર છે. બિલ્ડ ક્વોલિટી સારી જ છે, એવું કંઈ ફેંકી દીધા જેવું છે નહીં. ચાઇનાનું છે પણ સારું છે. અને બેસ્ટ વસ્તુ કહું ને તો ભાઈ કે આ એક માણસ માટે જો કામકાજ માટે જરૂર હોય ને તો આ વસ્તુ લઈ શકાય, પણ એમેઝોન ફ્લિપકાર્ટમાંથી ન લેવાય. હવે એનું કારણ શું કે એમેઝોન ને ફ્લિપકાર્ટમાં જે લોકો વેચે છે ને બધા 1000, 1200, 1500 આજુબાજુ 2000 આજુબાજુ વેચે છે. પણ એટલું બધું 2000નું આવું લેવું અને કદાચ મોટું ન લઈ લે તો આપણે પાસે પૈસા નથી ને. હવે આપણે આ બહુ સસ્તી વસ્તુ છે, જેને લેવી હોય ને એ જરાક મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો. આપણે વેચતા નથી ભાઈ, પહેલી વસ્તુ હું નથી વેચતો. આ મેં જેની પાસેથી લીધું છે એનો હું તમને કોન્ટેક્ટ આપીશ, અથવા તો એના પાસેથી ડાયરેક્ટ તમને ડિલિવર કરાવી દઈશ. કેમ કે વસ્તુ સારી છે એટલે કહું છું, બાકી મને કોઈ ફરક ન પડે. આના રિવ્યૂ કરીને મને શું મળવાનું. હવે તમને કદાચ વિડીયો ગમતું હોય તો તમે લાઇક કરીને જાઓ, બાકી તો ખબર જ છે કોઈ લાઇક કરતા નથી, કોઈ કમેન્ટ કરતા નથી. પણ આ વસ્તુ સારી છે. મેં આને એકવાર ટેસ્ટ કરી છે, આ તો તમારા માટે ફરીવાર અનબોક્સિંગ કર્યું. બાકી મેં આને એકવાર વાપરી લીધું સરખી રીતે 3-4 કલાક સુધી, એટલે આ બધું એક્સપિરિયન્સ તમને કહું છું. અને આમાં પછી 2-3 ક્વોલિટી અલગ અલગ આવે છે, એ હું તમને કહી દઉં. મેં જોયું હતું, તમને કદાચ અહીંયા સ્ક્રીન ઉપર હું ફોટા મૂકી દઈશ. 3-4 અલગ અલગ કલરના ફોટા છે. એ જે ક્વોલિટી છે ને એ આના કરતાં સારી ક્વોલિટી છે, પણ એનો ભાવ કદાચ થોડોક 901 આજુબાજુ 800 આજુબાજુ જાય. પણ આ એટલું બધું નથી ભાઈ, આ તો સસ્તું છે. તો તમારે કોઈને લેવાની ઈચ્છા હોય તો જરાક મેસેજ કરજો અથવા તો કમેન્ટ કરી દેજો. બાકી હવે તમારે વિડીયો જોવું હોય તો જો. હવે વિડીયો પૂરું થઈ ગયું છે. હવે હું પંખો ચાલુ કરીને હવે હું પવન ખાવાનું છું, કેમ કે આ ગરમી થઈ ગઈ ભાઈ, ક્યારનો વિડીયો બનાવું છું. બસ હવે તમારે વિડીયો જોવું હોય ને તો જો, નતર લાઇક કરીને પેજને ફોલો કરતા જાજો. અને જે યુટ્યુબ પર જોતા હોય ને તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જાજો, કેમ કે આગળ આવા વિડીયો આવવાના છે ઘણા બધા, તમને મજા આવશે જોવાની. જાઓ ભાઈ, ગરમીનો આમ થોડોક પોરો આપો હવે.